આપણે તો 15 વાનાના લગ્ન આવે ને એ પછી એના લગ્ન વધાવે ને વળી ગામના વળી ભાઈને વાનો ખાવા બોલાવે ને ભાઈની હારે વળી મારી એવા બે બીજા ટીંગાઈ જાય ને એ વળી જમવા હારે બેસી જાય ને ઓલા વળી રસપુરી બનાવ્યા હોય તો ઓલા બેઠો બેઠો વળી પડખેવાળો શું કહે ભાઈ રસ નહીં ખાય તારો બાપ ભડદા ખાય. આ તો એના લગ્ન આવે એટલે એના બાપની શરમે અહીંયા જમવા લાવવો પડે, બાકી એ આપણા ફળી એમ ગણતો હોય છે ડો. પણ એ લગ્ન છે એ વળી 2-3 દે તલવાલી આટા મારતો હોય ને અમુક વરરાજાને તો 15 દી હળદરમાં રાખો પીઠી સોળે ઘણા 3 દી હળદરમાં રાખો ત્યારે એ હળદરમાં ફેર પડે, બાકી એનામાં ફેર ન પડે. અને વળી બેનું એટલી બધી બે આંખમાં ફૂલા હોય તો એ બાયું ગીત ગાય છે વીરા મારો જગમગ જગમગ તેનો બાપો થાય. લગ્ન છે લગ્નની વાત આવે તો 80 વર્ષના બાપા રાજી થાય કહું ને, બહુ આમ મજા આવે. એટલે ભાઈ મને કે અમેરિકાના પતિ પત્નીના પ્રેમમાં ભારતના પતિ પત્નીમાં પ્રેમમાં ફેર શું? ત્યારે મેં એને કીધું કે અમેરિકામાં પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે સાહેબ, એરપોર્ટમાં ઉભા હોય તો તે બાવડા પકડીને જ ઉભા હોય, છૂટા જ ન પડે. અને એવો પ્રેમ કરે ને 2 વર્ષમાં પ્રેમ ખૂટી જાય. ઊંડા કવા મળી જેમ મશીન પાણી ખેંચી લે એમ પ્રેમને ખેંચી લે, 2 વર્ષે છૂટા છેડા. અને આપણે તૂટક પ્રેમ, આપણે એક ભાવ ની હાથ ભાવ હાલે. શું કામ? આપણે બપોરે બાંધીને બેઠા હોય, બપોરે બાજ્યા ને ઓલો વળી પછી વાડીએ વયો ગયો ને આ વળી ઘીરે હોય ને પાછા વળી ગોરીઓ ગમાઈને હાંજે આવે. અને તમે જોજો 2 માણાને અબોલા છા હોય ખોટું ઘડીક લગભગ નહીં હોય 100%. પુરુષ જ પહેલા બોલવાની શરૂઆત કરશે. ઘર તો આમ જાય રવાડામાં, હું રાંજ્યું મારો ટાટિયો રાંજ્યો. બપોરે તો ગાળું બોલતા હતા ને અત્યારે કે હું રાંજ્યો. ત્યારે તો અવડી મોટી જીભ હતી. કોઈ દી મારા બાપાએ તું કરો નથી કર્યો, મારા રોયાએ પાછું બાની હાજરીમાં મને ગાળું દીધી. લે તાવળી ઓલો ઢીલો પડ્યો પણ તું ઉતાવળી બોલ. હું બાને કહેતો હતો ને તું વચમાં ખોટી કૂદી પડી. ઓળિયો ઘોળિયો મા માથે. તાવળી શું કે મને લાગ્યું છે કે દાવ તમે બાને જ કહેતો, પણ હું ઉતાવળીને ઓળી બોલવા મળી જો ખીચડીને કઢી કર્યા ખાઈને મરો બીજું હતો. એમાંય તમે જો આ લગ્નની વાત આવે ને એમાંય આપણે કોઈના પ્રસંગમાં જાવ ને ભાઈ તો આપણે એટલું બધી બહુ નહીં ધ્યાન આપીએ, પણ બહેનો કોઈના પ્રસંગમાં ગયા હોય, અરે સત્યનારાયણની કથામાં ગયા હોય ને સાહેબ તો અહીંયા બેઠી કીર્તન ગાય. આપણે કાંઈ નહીં કરી બીડીયું પીવા સિવાય. અમુથા ગોરને કે ઉતાવળ રાખ કઠિયારાને તો અમને ખબર છે. પહેલા આપણા વડીલો હતા અહીંયા હોય કથામાં હોકારા દેતા, હવે તો એ તો ગયું હાવ. પેલા હું ગોર બાપા વળી એ લાંબા ઢાળે કથા વાત એમ કરી ગાનવી નહીં. લીલાવતી કલાવતી ને કહેવાને લાગે છે એ દીકરી તે પ્રસાદ નથી લેતો માટે તારા પિતા ને મારો જમાઈ દેખાતા નથી. તો આપણા ભાવલા કે અરે એટલે એમ નિહાકા નાખે. હજી તો કલાવતી લીલાવતી આવી, હજી તો હેરાની કેટલી વાર અરે. એને બદલે બહેનો છે કીર્તન ગાય. અરે છોડો, કોઈના પ્રસંગમાં ગયા હોય તો એ પ્રસંગ કેમ દીપાવે અને કેમ સારો થાય એ માટે મહેનત કરતા. અરે કોઈના દીકરાના લગ્ન હોય, જમણવાર ચાલુ હોય અને ખાલી થાળીઓ ડીશું સાફ કરવા વાળા માણસો, હવે તો બધું આપણે ઓર્ડર આપી દઈએ, પણ ત્યારે થાળીઓ ધોવાવાળા માણસો કે બૈરા ઓછા દાડિયા હોય અને થાળી ત્યારે કેટલાની હાડી પહેરી નહીં જોવે, કસોટો વાળીને સાહેબ એના ઠામડા મળશે ધોવા, કાનો પ્રસંગ કેમ સારો જાય. અને એમાંય જે એને શોખ 2 વાતનો, એક કોક ગુજરી જાય ત્યારે રોવાનો. હવે તો હાવ ગયું સારું છું, હવે તો નથી, નહીતર તો પછી હું બોલે મારો રામ જાણે ધડી. એમાં શું છે, એમાં એ ખરેખર એ કૂટવું એ તે કોને ખબર ક્યાં ક્લાસ રાખ્યા હોય, એ એક પ્રેક્ટિસ છે. આપણથી ન થાય એવું. કોઈ ઘેરે નો જ્યારે એકલા અખતરો કરજો ત્રીજે ધડાકે ગોટો બળી જાવડો, અને આ તો કલાક હિંસ લેચો વાળ વાંકો ન થાય. એમાં પછી બોલે કોઈક નવી બિચારી દીકરી એને ખબર ન હોય કે અહીંયા હાથ ભેગા કરવાના કે એનું જે કાંઈ કંટ્રોલ થતો હોય એ બિચારી ડાયરેક્ટ ધડાકા લેતી હોય. એ 15 મિનિટમાં થાકી જાય. હવે જો બેન થઈ જાય તો આબરૂના કાકરા થાય. એટલે પોરો ખાવાટું શું કરે, ખોટી બેભાન થઈ જાય. બજ્જુ બાઈ અટકી જાય ને હાટલે પવન મળે નાખો, વૈષ્ણુ લાગી ગયું, પોરો ખાધો વૈષ્ણુ શું લાગે. વહેમું લાગે તો ઓલો જાય એમ પછી વાતો કરે કેવા હારા કા બેન. તા તો બીજી બેન કે ગુણ હો બેન, નીતિ એના બાપની નીતિ તો નીતિ હતા,
7 વર્ષ સરપંચ રહ્યા ને 3 સમસાન સાપરી ખાઈ ગયા, પણ કોઈ દિવસ ગામને નડ્યા નહીં. સમસાન સાપરીના પતરા વાડીએ ઝીકી દીધા હોય, નડ્યા નહીં. મારી નીતિ બહુ હારી. એમ તો એક આંખમાં ફૂલ હતું, પણ આપણે આમાં કેવું ટગર ટગર જતા કામ બેન. તાવળી બીજી બાઈ શું કે, નીતિને તો મને ખબર, આખી જિંદગી 3 પતિ રીમાં પણ પાનું ન સોર્યું. કારે સારી જ વાત કરે, સારી જ વાત. આપણે જોજો, આપણે એવું નહીં કરી. આપણે જાવે તો માથે ફાળિયા નાખીએ. આપણે ફાળિયા શું કામ નાખીએ? આહુડા ન આવે, કોઈને દેખાય નહીં. હાવ નહીતર ખોટી ના હાવ એ ફાળિયાની ઓ કરતા જતા હોય, એમાં અંદર અંદર કોણીઓ મારતા. જોજે ડેલી ન હોય જાય, ડેલી ન હોય જાય. અને ઘણા તો હોરવા ભાઈ નીકળી જાય ગામને, ઓલે જ આપે ભેગા થાય. એટલે ડેલી કેમ ન હોય? હેરી ભૂલ્યા, હેરી નાખો પાછા ફાળિયા. અને ઘણીવાર ઘર કોઈ ન જાય. હમણાં પરબારો ડાયરો પોગે એટલે એમાં એક છોકરો નીકળ્યો, હાથમાં દૂધનો કળશો. એમાં છોકરાને કીધું કે ફલાણા ભાઈનું ઘર ક્યાં આવ્યું? કે વૈયા વાહે. એ મોર દૂધનો કળશો લઈને છોકરો મોય ને ઓલા વાહે ફાળિયાને હો કરતા કરતા થોડે ખાઈ એટલે છોકરાને યાદ આવ્યું, એના સાહેબ હાટું દૂધ લેવા ગયેલું. એને હું છું સાહેબને દૂધ દેતો જાવ, પછી એનું ઘર દેખાડું. અને ઓલા તો વાહો વાહે આવે, એ છોકરાને ભૂલાઈ ગયું. જે ઓલો સાહેબની ડેલીમાં ગયો તા તો ઓલા ડેલીની બહાર હોય, સાહેબનું આખું ખાનદાન બહાર આવ્યું. આપણા કુટુંબમાં કોઈ મરી નથી, આવ્યા કેમ? સાહેબે ઉભા કરે કે એ હું આ ઓલા ફાળિયા લઈને કે શું છે અમારા કુટુંબમાં કોઈ નથી મર્યું. સવા ક્યાં ના? એટલે ઓલો છોકરો તો ઓલો છોકરા, હું તો દૂધ દેવા નાખો ફાળિયામાં આવ્યા પાછા. કેવા ભૂંડા લાગ્યા છે કયો? જીભ આપણી તોતડી છે તો સમાજને ગમશે. તોતડું કોઈ બોલતું હોય એ ગમે, કારણ કે એ પરમાત્માની રચના છે, એમાં કઈ આપણા હાથની વાત નથી. અરે છોડો, આપણા ઘરે બાળકનો જન્મ થયો હોય ને એ થોડું બધું બોલતા શીખી જાય તો આખું ઘર તોતડું બોલે. આ જો તોતડામાં તાકાત કેટલી. નાનું છોકરું તોતડું બોલતું હોય તો આપણે વળી તાલે હું તાવું તે તોતલે જ તાવી તે બોલે, હા માલે તોતલે તાવી તે લે. અરે છોડો, અમુક મોટા હોય, ઉંમર થઈ જાય તો પછી તોતડા રહી જાય. તોતડું ગમે. જીભ તોતડી છે તો સમાજને ગમશે, પણ ધ્યાન રાખજો આ જીભ તોસડી નથી જાય, એનું ધ્યાન રાખવાની જરૂર. તોસડી જીભ ન સ્વીકાર. નહીં તો હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં જતો એક ભાઈની પગની પીંડીએ પાટો, એટલે મારે સહજ પૂછાઈ ગયું. મેં ભાઈ શું છું આ પગની પીંડીએ? મને ખબર નહીં, એના લાઇન્ડર શોટે આવે. મને કે કૂતરું કરડી ગયું. હવે કૂતરું કહેવામાં 30 સેકન્ડ થઈ એટલે આપણે તો કલાક હલવાના. એટલે મેં તો પછી સટકવા હાટો મેં સારું બાપા ધ્યાન રાખજો. મને કે નહીં રાખ્યું હોય. અરે મેં કીધું એમ નથી કહેતો બાપા ધ્યાન રાખો. મને કે ભાગતા નહીં. હું તો હજળ થઈ ગયો. મને કે ભાગતા નહીં. ઉભા રહ્યો, આવીને મારો હાથ પકડ્યો. મને કે માયાભાઈ. મેં કીધું હા. મને કે કામ થઈ ગયું. કૂતરું કઈડ્યું પરમાન. મેં હું કૂતરું કઈડ્યું પરમાન? મને કે કૂતરું ન કઈડ્યું હોત તો મારા પગે પાટોય ન હોત ને, પાટો ન હોત તો તમે કાંઈ બોલાવત નહીં અને આપણી મુલાકાત ન થાય. હા આ પાટો હતો એમાં તમે પૂછ્યું, એમાં કામ થઈ ગયું. નકર તમારા પ્રોગ્રામમાં તો બેઠા હોય આવું વાહે, આગળ તો કોઈ આવવાય ન દે. પરિચય પૂરો થાય તો કાઢી મૂકે. અરે મેં કીધું એમ નહીં, પણ મારા ભાઈ મને કે આવી મજા નહીં કર્યું કેમ? મને કે કૂતરામાં છેતરાઈ ગયું. હટ કીધું તો કૂતરામાં હું છેતરાનો? મને કે 1 મહિના પહેલા આખી રાત કૂતરું કરડાયું. 1 મહિના પહેલા આખી રાત કૂતરું કરડાયું. અરે મને કે 2 પગે એવી મજા આવી. આખી રાત 2 પગે કૂતરું કરડાવ્યું તને મજા આવી? મને કે અરે ઢીલું પડે તો કાન મળડું પરાણે કરડાવું, વારા ફરતી પગની પીંડી દીધા કરો ને કાઉ કાઉ કાઉ, અને એવી મજા આવી. અરે આખી રાત કૂતરું કરડાવીને મજા આવી. મને કે દાંત નહોતા ને? વડના દીકરા કૂતરા પાસે આખી રાત કસરાવી લીધું, ડોગ મસાજ. મને કે એમાં ભૂલ પડી ગઈ ને મારો દીકરો દાંત વાળું પટકાઈ ગયું. સારું મેં કહ્યું હવે ધ્યાન રાખજો. મને કે આમ જો મારા ભાઈ મજા બહુ આવી. ભલે છેતરાણા. મને કે બદામ ખાવાથી બુદ્ધિ ન આવે મારા ભાઈ, ઠોકર ખાવાથી બુદ્ધિ આવે. એમાં મારા ભાઈ મજા આવી હાટો આવી કે રાતે 11 વાગ્યા કર્યું હોસ્પિટલ ગયો ને ત્યાં બહુ મજા આવી. હું કહું ત્યાં શું મજા આવી? મને કે ત્યાં ડોક્ટર નહોતા. મેં શું મજા આવી? મને કે એના ઘીરે જવું પડ્યું. ત્યાં બહુ મજા આવી.
હું ન્યા શું મજા આવી? મને કે ન્યા પગ્યો તો રાતના 12 વાગી ગયેલા. અને ન્યા જે મજા આવી, ડોરવેલ દબાવ્યો અને ડોક્ટર દરવાજો ખોલ્યો ને જે મજા આવી. પણ હું મજા આવી? મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા. એ સીધા દરવાજો ખોલીને મળ્યા ગગલાવા કે તોડ્યા હું આવો છો. કાંઈ ટાઈમનું ભાન છે કે નહીં? રાતના 12 વાગ્યા હક નથી લેવા દેતા. બહાર બોર્ડ માર્યું છે ડૉક્ટરને મળવાનો સમય 6 થી 9. મેં તરત કહી દીધું કે એ બોર્ડ મેં વાંચ્યું હોય, કુતરે થોડું વાંચ્યું હોય. પણ સાહેબ આવા જ્યારે આપણા ગામડા જોઈ છે અને ગામ ગોકુળ જેવા બન્યા સાહેબ. જોકે ભાઈના મકાનનું નામ પણ ગોકુળ છે. અને જ્યારે જ્યારે કોઈ સારી વસ્તુ યાદ આવે, સારું ગામડું બને, ત્યારે ગોકુળને જ યાદ કરવું પડે. અને એટલે આ કૃષ્ણના મંડપમાં બેઠા છે, ભાગવતના મંડપમાં બેઠા છે. સંભળાય એટલી કથા સાંભળી લેજો. અને એમાંય પ્રફુલ્લભાઈ જેવી વ્યક્તિ મળી છે તમને. વક્તાય સારા મળે તો બહુ સારી વાત છે. તમે કાર્ટીસ હાથમાં લઈને કોકને ઘા કરો તો ફૂટે ન નીકળે, પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે. એમ ભાગવતના શબ્દો છે, પણ કેવા મહાપુરુષના મોઢામાં લઈ શબ્દ પાસ થાય છે. બહુ મહત્વની વાત. એટલે આવો જ્યારે ભાગવતનો મંડપ છે ત્યારે આનંદ. હું તો એમ કહું આપણે હસવું ને ભાઈ, એ પરમાત્માની કૃપા હોય. અને એક ગેરંટી આપું કે જે માણસ ખુલ્લા દિલથી દાંત નો કાઢે ને, જગત આખા ઉપર ભરોસો કરવો, પણ દાંત નો કાઢતો ને એની ઉપર કોઈ દી વિશ્વાસ ન કરવો. મીઠા કારે રોન કાઢીને ઉભા રહી નક્કી નહીં સાહેબ. દાંત ન કાઢતો હોય એને મિત્ર ન બનાવવો, ભાગીદાર તો નહીં જ. અને એના પાડોમાં ન રહેવું. અડધી કિંમતમાં મકાન વેચી નીકળી જાવ, તું રે અમે વ્યા જાય. અરે હવારના પોરમાં હામું મળ્યું મીઠું તો અફકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા નીકળ્યા તો આપણે હામું આવે આવું મોઢું ચડાવી. પ્રોગ્રામમાં જાવ, નાના તારા બાપનું હરવણું કરવા જાય એટલે વાજા લીધા હા તારા બાપ. એટલે માણસને મોજમાં રહેવું જરૂરી છે. અને એટલે ખાસ ફરમાઈશ ઉપર જાઓ છો સાહેબ. ઘડીક તમને આમ દાંત એવા કટાવા છે કે પેટમાં આટક્યું પડી જાય. આ માઇન્ડ હાથમાં આવ્યા પણ હારો મારે ફરમાઈશ ઉપર જવું પડે. અને એમાંય આ જે આવે ગૌશાળા માટે છે હો સાહેબ. હમણાં બધા મિત્રો મને મળ્યા સાહેબ. ગાયના ગૌમૂત્રમાંથી એટલી બધી દવાઓ બને છે, જે 15-16 હજારના લીટરની જે દવા પડે ને સાહેબ, એ ખાલી 100 રૂપિયામાં તૈયાર થાય છે. એટલું ગાયનો એમ કહેવાય કે એ ગૌમૂત્ર કામ આપે. અને ત્રીજી વાત એ છે કે ગાયના દૂધથી સાહેબ તમામ રોગ વયા જાય. ગાયનું ઘી પણ એવું કામ કરે. અત્યારે માણસને કોને ખબર હું ઉપડી. બોલો લાલુ પ્રસાદ ગાયનું ઘાસ ખાઈ ગયો. બોલો હમણાં કહેતા હતા હિંગડા ઉગે છે. 100% સજા. અને એક તો હું તમને એ કહું, સત્ય કોઈ પણ માણસ ગમે એવું કરશે, વહેલા મોડું કાંઈક તો એને જાતિ જિંદગી પડશો તો પડશે જ ભાઈ, ભોગવવું તો પડશે જ. પણ મને કરુણા એ દેખાય કે લાલુએ ઘાસ ખાધું અને એને સજા મળી. તો આખી ગાયો ખાઈ જાય. મારા દીકરા મેદાનમાં આટા મારે છે. આ ગૌ હત્યા દેશમાં કેદી બંધ થાય? અને હું તો એમ કહું કે વધારે રાજા સારા બને, ધર્મરાજ યુધિષ્ઠિર જેવા બને, એની મારે કોઈ આશા નથી. દશરથ રાજા જેવા કોઈ રાજા બને, રામ જેવા રાજા બને એવી આશા નથી. પણ બટુકભાઈ કોઈ દુર્યોધન જેવો રાજા પાછો ફરીવાર ભારતમાં થઈ જાય ને. દુર્યોધનનો વટ તો જોવા, વટ વાળો તો જોવે ને કોક. કેવો દુર્યોધનનો વટ. કૃષ્ણ જેવો કૃષ્ણ મનાવા જાય ને એમ કે હે દુર્યોધન ખાલી 5 ગામ આપી દે, યુદ્ધ નથી કરવું. અને તેથી દુર્યોધન એમ કહેતો 5 ગામની વાત તો કૃષ્ણ ન્યા જાય. તું તો ગોવાળ છો, તને રાજનીતિમાં શું ખબર પડે? હાલતો થા. 5 ગામ નહીં, હોના નાકા જેટલી નથી આપી, થાય કર લેજે. આ દુર્યોધન બોલ્યો. આવો કોઈ દિલ્હી ઉપર બેઠેલો આ દેશનો વડાપ્રધાન એમ કહી દે કે કારગિલ તો શું, પણ કારગિલની કાકરી ન મળે, થાય કર લેજો. આવું જો કોઈ બોલનારો મળી જાય. આ તો હજી એમાં જયારે વિચારણા ચાલે છે, વિચારણા કરશો તમારું બાપ અડધું લઈ જાય બોલે. અને જે દેશને 100 બનાવવાની તેવડ નથી સાહેબ.
જે દેશને સોય બનાવવાની તેવડ નથી એ ભારત આમાં વળખાય. એ દેશને કહેવાય ગાંડાવ, તમારા આખા દેશનું જે બજેટ બને ને એટલા બજેટનું તેલ તો અમારે શનિવારે હળમાન ઉપર ચડી જાય તારું બા. આ દેશ છે યાર. આમાં અરે છોડો સાહેબ, આ દેશને, આ મારા દેશના યુવાનોમાં એટલી રાષ્ટ્રતા લબોલબ ભરી છે કે પ્રદેશના બાપની તાકાત નથી હિન્દુસ્તાનની ધરતીમાં ખોટી રીતે પગ મૂકે. અરે પ્રસંગ બીજો કેવો પણ મગજમાં આવ્યો એટલે કહું. થોડાક દિવસ પહેલા બાપુની કથામાં બાપુ સાથે મેં સિક્કિમ ગયા હતા અને સિક્કિમ થી આગળ 52 કિલોમીટર જાય એટલે સાહેબ 18,000 ફૂટ ઉપર ચાઇના બોર્ડર, નાથુલા બોર્ડર જેને કહેવાય સાહેબ. હમણાં અમે અને મારી સાથે અમારો પરિવાર હતો, સાથે બોરીવલી કાંદીવલીના એસપી દત્તા એ પણ એના પરિવાર સાથે હતા. અમે બોર્ડરની મુલાકાતે લેવા ગયા. સાહેબે પરમિટ લીધેલી અને સાહેબ ત્યાંના બ્રિગેડિયરને મળ્યા. સત્ય ઘટનાનો 1 મિનિટનો પ્રસંગ આ દેશની ખુમારી જજો તો. બ્રિગેડિયર સાહેબ સાથે બેઠા, પરિચય થયો, વાત કરી અને સાહેબ પણ કુદરતી ઓળખતા હતા એ રીતે કે એ 12 વર્ષ સુધી ગાંધીનગરમાં એને નોકરી કરેલી. ત્યારે દત્તા સાહેબે પરિચય કરાવ્યો ત્યારે કીધું કે હા મેં માયાભાઈ કા નામ મેને સુના હે, મિલા આજ હું. એટલે મને આપણે બ્રિગેડિયર કે સુના એટલે તો આપણે આમ થાય મેં વળી પગ ઉપર પગ ચડાવ્યો ને પછી સિગરેટ લગાવી, ચવાલ જ નથી ને ચાય નાખી. પણ મૂળ વાત સાંભળજો સાહેબ, ચા પાણી પીધા પછી એ સાહેબ અમને એક જગ્યાએ લઈ ગયા. એ બોર્ડર ઉપર આ દેશના એક યુવાનની સમાધિ છે સાહેબ. એ સમાધિના દર્શન કર્યા અને સત્ય ઘટનાનો પ્રસંગ કે એ 1968 ની અંદર એ યુવાન શહીદ થઈ ગયો. નામ છે બાબા હરભજન સિંહ. નેટ ઉપર નાખીને નામ નાખીને જોઈ લેવાની છૂટ છે જ્યાં બોલું છું. 68માં જે માણસ શહીદ થઈ ગયો એનો આજની તારીખમાં ગવર્મેન્ટ ફૂલ પગાર એના પરિવારને આપે છે સાહેબ. એની ઓફિસ છે, અહીં સમાધિ એક સાઈડ ઓફિસ, એક બાજુ એનો બેડરૂમ છે. એની ઓફિસમાં કાયમના માટે એ ઓફિસ સાફ થાય છે, ખુરશી ઉપર રૂમાલ મુકાય છે, એની નોટબુક મુકાય, એની પેન મુકાય. અને સાહેબ કોઈ પણ અધિકારી આવ્યો હોય નવો અને આજની દુનિયાને કદાચ આવું માનતો ન હોય, અતિ ભણેલો આવ્યો હોય અને એની ઓફિસમાં સલામી માર્યા વગરનો જાય તો આજની તારીખમાં ઠપાટનો ઘા આવે છે. દર મહિને રજિસ્ટરમાં સહી થાય, દર વર્ષેની રજા મંજૂર થાય એટલે જીપ્સી ગાડી એની બેગ ને બધું લઈ અને રેલવે સ્ટેશને મૂકવા જાય. રેલવેમાં એના નામનું બુકિંગ થાય અને છોડો સાહેબ એનો બેડ પથરાય છે, વર્ધી મૂકવામાં આવે, રાઇફલ ભરીને મૂકવામાં આવે છે, બૂટને પાલિશ કરીને મૂકવામાં આવે છે. સવારે જુઓ ને સાહેબ તો જેમ શર્ટને ઇન માર્યું હોય ને જેમ કડકસલી પડી જાય એમાંના શર્ટને કડકસલી પડી જાય છે. અને પથારીની હાલત એવી હોય કોઈક હમણાં જ આમાંલી પથારીમાંલી ઊભો થયો હોય અને જે પથારીની હાલત થાય ને એવી હાલત થઈ જાય. એ મારી નજરે જોઈને આવ્યો છું સાહેબ. તારા દેશનો યુવાન શહીદ થઈ ગયા પછી પણ જો અત્યારે ભારતીય માના રક્ષણ કરતા હોય તો આતંકવાદીઓના બાપની તાકાત નથી હિન્દુસ્તાનનો વાળ વાકો કરી શકે. આ શ્રદ્ધાનો દેશ. અહીંયા ઘણીક ડાકલા ગાયા હતા, માતાજી આવી ગયા, કોના બાપની તેઓ કોણ ધૂણ્યું હતું બોલો? શ્રદ્ધા તો શ્રદ્ધા એ વૈયા ગયા છે ને. હા એ વૈયા ગયા એમ કે માયાભાઈ વારો આવ્યો એટલે વારો પાડી છે ને કહેતા આપણે નીકળી જાય. હા કોઈ ઓતાર આવે એનો હું ટીકા નથી કરતો. હવે એને કેવો અનુભવ થતો હોય મારો રામ જાણે. જે વસ્તુનો આપણે અનુભવ જ નથી થતો. કોઈ માણસ દારૂ પીને આટા મારતા, હવે આપણે કોઈ દી પીધો જ ન હોય તો આપણને એનો અનુભવ નથી તો આપણે શું કામ એને ટીકા કરવી જોઈએ? એને કંઈક ઉપડતી છે તો જ પીતા છે ને. એમ ધૂણવું એને 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 વાતાર આવતો હશે ત્યારે કંઈક ખમા પણ મજા નહીં આવે. ખબર કોઈ બેન ધૂણતા હોય ને, આપણે પુરુષો જ ધૂણે પણ એ આખા કુટુંબ પૂરતા પગે લાગે. પણ જો બાઈને વાતાર આવતો તો આખી હેરી પગે લાગવા છે. એ બેન ધૂણતે ને આખું ગામ પગે લાગતો હોય પણ મુજાય કોણ? એનો ઈ હદ પડે નાખો ભાઈ. બીજાને કહેતા લાઈનમાં પગે લાગવાનું ભાઈ, લાઈનમાં એ ભાઈ આગળ પગે લાગી દે ભાઈ, એ ભાઈ સંપલ બારા કાઢો ભાઈ, એ ભાઈ પવન આવે ને તમારી માં મરી જાય લે. અને આખું ગામ પગે લાગતું હે માં પણ મુજાય એનો ઈ બિચારો કેમ આવીને કે એ એક બેન આવી મેં જોયેલું છે, અમારું નરી આંખે જોયેલું. એક ધૂણતા હતા ને આ જ રીતે બધા પગે લાગતા હતા ને ઓલો આખો બાઘરો થઈ ગયેલો. આખું ગામ પગે લાગીને વહી ગયું. અત્યારે એમણે ચાલો લગભગ દેરાણી જેઠાણીને બહુ ગાળ્યું દે માતાજી કે દાજ કાઢ લે ધૂણી.
આખું ગામ પગે લાગીને વહી ગયું. પછી છેલ્લે એના 4 મિત્રો ભાઈ હતા, એના મિત્રો આવ્યા. એણે કીધું કે હવે પાણી પાઈ ગયો માને. એને કેવો થાનેક થઈ જાય. હવે પછી આમ બહુ જો બોલો કે મારે ન કહેવાય, મારે રોજ અહીં રહેવાનું હોય. ભલામણ તમે ભાઈ બંધો કેદી કાયમ હોય કે પણ મારમાં તું ના પડે ને. હવે ગામ પગે લાગી લઈને વયું જાય ને, તારી માં ધૂણી ધૂણી વાળી દુખશે, દવાખાને તાર લઈ જવી પડે. બોલો કે મારે ન કહેવાય, મારે તો હમ તાન ચડાવવું પડે અહીંયા. ભાઈ બંધ કેદી કાયમ આવે. ભલામણ જાઓ જાઓ તો સારે ભાઈ બંધો જ્યાં પગે લાગીને કીધું માં ખમા કરો, થાનેક થઈ જા. હવે કોઈ બાકી નથી. આખું ગામ પગે લાગી લીધું, કોઈ બાકી નથી. કીધું અવતાર વજ્યો. હજી 1 જણો બાકી છે. બોલો મારી નવે ખંડમાં નજીરો ફરે, મારી આગળ ખોટું બોલો છો. ઓલા શારે કીધું તને કે તારી માં પગે લાગી લે ને પૂરું થાય. બોલો કે મારે થોડું લાગી લે ને ભાઈ. આમ શું ઘીરે કોઈ નો એકલો હોય ત્યારે લાલ ભાઈ લાગી લે પગે લે પૂરું થાય. લગાઈ લાગી લેની. અને આવ્યો ભાઈઓ, પાકડી ઉતારી પગે લાગવા આમ લાંબો હાથ કર્યો. હન અવતાર વજ્યો. આવ્યો શરણે આવ્યો, માગ માગ. બોલો કે છૂટા છેડા દે ને એટલે વાત પૂરી થાય. એક અમારો ભૂરો તેડવા ગયો ને, લઈ લો ભાઈ બરોબર. અમારો ભૂરો તેડવા ગયો ને એટલે આપ જાણો છો કે એના લગ્ન કર્યા તો આપણે તોતડું બોલતો એટલે અંગ્રેજી શીખવાડીને એ પ્રોગ્રામ પતાવ્યો. પણ હવે તેડવા જવાનું થયું એટલે ભૂરાને થયું કે રહેવું આખો દેવાય, એટલું બધું તો અંગ્રેજી આવડતું નથી બિલકુલ. હવે કરવું શું? એટલે ભૂરો મારો દીકરો તૈયાર, 2 ગલોફામાં 1-1 પાન નાખતો ગયો. ત્યાં પગ્યો એટલે સસરા રામ રામ મળ્યા. આવો ભૂરેશ, શું કરે છે તમારા બા ને બાપા ને બધા? તો એટલે શું કે મોઢામાં પાન છે એટલે ભૂરા બોલતા નથી. એને હા હોય દુખણ લે ભૂરેશ શું કરે તમારા બા? હવે એમાં જમવા બેહાડ્યો. હવે પાન કેઠા વગર તો છૂટકો છે જ નહીં. જમવા બેહાડ્યો એટલે એની સાસુએ ઘરની ગાયના ઘીના પસપેશિયા લાડવા કરેલા થાળીમાં મૂક્યો. જો ભૂરેશ આ લાડવા ખાઈ જાય નકર તમારા બા ઠપકો દેશે. તા તો ભૂરો બોલ્યા ઢેંટેડે. ઢેંટેડે કીધું ને હાવનો મગજ જો કે આ તો કોઈ માણસ છે, એની માં જવડી છે ને મારે હમો ઢેંટડે. એના સસરા ઉભાથી ને આવ્યા. ભૂરેશ આમ જો આડોવડું કાંઈ ન બોલાય, ખાઈ જાવ લાડવો. ઢેંટેડે આખું ઘર ગોથું ખાઈ ગયું. કારણ ખાનદાનમાં રિવાજ છે જમતા જમતા ઢેંટેડે ઢેંટેડે કરવાનું. પણ દીકરી 15 દી રહીને આવી એટલે એને ખબર હોય, હાલો આપણે એને પૂછીએ. એટલે દીકરીને પૂછ્યું કે બેટા આ આવ્યો આ જમવા બેઠો, તારે બા લાડો દે, તારે બાની મર્યાદા રાખ્યા વગર માળો એની સામો ઢેંટેડે ઢેંટેડે કરે. આ ઢેંટેડે છે શું? એ ખોડે રિવાજ છે જમતા જમતા ઢેંટેડે ઢેંટેડે કરવાનું? એ કે બાપા એવું કાંઈ નથી. તો એ તોતળા છે. પણ તોતળા છે એમાં ઢેંટેડે હું? તાકી એમ કે લાડવો ખાવ તો ઘેન ચડે. લાડવો ન થવાય ઢેંટડે, લાડવો ન થવાય ઢેંટડે. એ મમ્મી તમને મજા ન કરાવી તો તમને ઢેંટડે, તમે આમાં મોજ ન કરો તો અમને ઢેંટડે.